હમણાં વાતાવરણ પલટો મારી ગયું અને અમારે 2 દિવસથી પવન બહુ જ છે એકદમ અતિ. અને આવો પવન રહે તો શું છે કે રોગચાળો વધે અને તાવ ને ઉધરસ ને શરદી ને એવું બધું શું છે કે થઈ જાય. અને 2 દિવસથી બહુ પવન છે અહીંયા ગામડામાં. આ શું છે કે ઝાડવામાં પાંદડા બહુ એકદમ ખરે છે અને બહુ પવન છે એમ કે આ પવન આપણે શું છે કે આગલા વિડીયોમાં તમને આ પંખીડાનું આ પાણી પીવા માટેનું આપણે બનાવેલું હતું, બતાવ્યું હતું. અને આપણે આમાં શું છે કે હવે પાણી ખલાસ થઈ ગયું અને આપણે શું છે કે એને ધોઈ અને સાફ કરીને આપણે પાણી ભરી લેવું. અને આવા પક્ષીઓ મૂંગાને વ્યવસ્થિત બધું ધ્યાન રાખીએ તો ઘણું બધું સારું રહી, ભગવાન કરે તો. ને તો આટાણે સિઝન અત્યારે શિયાળાની સિઝન છે તો પક્ષીઓ આવે છે એમ કે અને પાણી પીએ છે. તો આપણે શું છે કે આને સાફ કરીને આપણે ભરી લઈએ. તમે આવી રીતના ફ્રી હોય તો કરી શકો સેવા. આ એક સેવા જ છે. કોઈ એવું અત્યારે ઝાડવું હોય ત્યાં કોઈ પક્ષીઓ બેસતા હોય ત્યાં તમે આવી રીતના દાણા નાખીને બનાવીને મૂકી શકાય ને આ પાણીને મૂકી શકાય. આપણે આગલા વિડીયોમાં બતાવેલું છે દાણા નાખીને પણ, અને આ પાણીનું પણ આપણે આગલા વિડીયોમાં બતાવેલું છે. તો તમારે આવી રીતના જો સેવા કરવી હોય તો કરી શકો ફ્રી હોય તો. આ રીતે આમ ફિટ કરી શકાય ને આવી રીતના તમારી પાસે કોઈ પ્લાસ્ટિકનું આવું કોઈ ન હોય તો આવો એક આઈસ્ક્રીમનો કે ડબલો પાણીની બોટલ ખાલી અને આ ડબલો આઈસ્ક્રીમનો કોઈ હોય આવો તો આપણે શું છે કે તમે કરી શકો. આ ફ્રી સેવા છે અને પૈસા વગરની છે, થાય તો કરજો. આ રીતે હવે આપણે શું છે તૈયાર થઈ ગયું અને ઢાંકણું ઢાંકી દીધું છે, પાણી ભરી દીધું છે. અને આ એક પાણીનું પરબ જ કહેવાય અને આ એક પક્ષીનું કહેવાય એમ કે આ પક્ષીનું પરબ જ કહેવાય. તો હાલો આપણે એને મૂકી આવીએ જ્યાં હતું અહીંયા એ જગ્યાએ લગાડી દઈએ. અને અહીંયા શું છે એના ટાઈમે પક્ષીઓ આવે. આ જમરૂખડીને ઝાડવું છે અને એ પાણી પીવા શું છે એને ટાઈમે આવી જાય. તમને આવો કોઈ ટાઈમ રહે તો તમે આવી સેવા કરી શકશો. કરજો જરૂર જરૂર.